ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. હવે આપણે 12મા ધોરણ જે છે એ 12મા ધોરણના વિદ્યુત રસાયણથી જે છે એ સ્ટાર્ટ કરશું. આ ચેપ્ટરની અંદર આપણે એનસીઈઆરટીનો સંપૂર્ણ સિલેબસ, જેડબલઈ, નીટ, ગુજકેટના તમામ પ્રકારના એમસીક્યુ જે છે એની પ્રેક્ટિસ કરશું. આ બધી વસ્તુ જે છે એ આપણે આ ચેપ્ટરમાં કરશું. વધારાની છોકરાઓ આપણે વાત કરીએ તો આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે છે એમાં બધી જગ્યાએ અવેલેબલ થઈ ગયા છીએ. આપણી યુટ્યુબ ચેનલ છે પૃથ્વી સર કેમેસ્ટ્રી, સબસ્ક્રાઈબ કરી નાખજો. પહેલી વખત આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરજો. સારું લાગે તો વચ્ચે વચ્ચે લાઈક કરતા રહેજો. અને તમારા ભાઈબંધ જે ઘરે બેઠા છે અને એમની પાસે આ પ્રકારની માહિતી નથી તો એમની ભેગું શેર કરજો. ઇન્સ્ટાગ્રામ આઈડી છે પૃથ્વી સર કેમેસ્ટ્રી અને ટેલિગ્રામ ચેનલ જે છે પૃથ્વી સર કેમેસ્ટ્રી. ટેલિગ્રામ ચેનલની અંદર આપણે તમામ પ્રકારના જે છે એ મટીરિયલ્સ અને વિડીયો જે છે એ સમયાંતરે જે છે એ અપલોડ કરતા રહીશું. રેડી? તો સોશિયલ મીડિયાથી પણ આપણી સાથે જોડાયેલા રહેજો. અને કોઈ પર્સનલી કામ હોય તો મારો વોટ્સઅપ નંબર છે 9033427179. એના ઉપર મને પર્સનલી કહેજો. આપણે એમાં પણ તમને મટીરિયલ જે છે મટીરિયલ મોકલી દેશું. રેડી? તો આજે હવે છોકરાઓ આપણે 12મા ધોરણના અગત્યના ચેપ્ટર જે છે ત્યાંથી શરૂઆત જે છે શરૂઆત કરશું. ચાલો, અહીંયા આપણે છોકરાઓ વાત કરવી છે ચેપ્ટર નંબર 2 વિદ્યુત રસાયણ. એકદમ સહેલું ચેપ્ટર છે. કેવું છે છોકરાઓ? એકદમ સહેલું ચેપ્ટર. આની જો આપણે વાત કરીએ તો એમસીક્યુમાં પણ પૂછાશે. 2 માર્કનો, 3 માર્કનો અને 4 માર્કનો બધા જ વિભાગની અંદર આનો પ્રશ્ન હશે. એટલે જો છોકરાઓ આપણે આમ જોવા જઈએ તો આટલા ચેપ્ટર આપણે વ્યવસ્થિત કરી નાખ્યા હોય કે નહીં તો આપણે થિયરીની અંદર લગભગ બધી વસ્તુ કવર થઈ જશે. બરાબર છે? ચેપ્ટર નંબર 1, 2, 3, 5, 6 અને 8 આટલા ચેપ્ટર જો આપણે વ્યવસ્થિત રીતે કરી નાખીએ તો આપણું 50-50 માર્ક્સનું પેપર જે છે થિયરીનું એ આટલામાંથી કવર થઈ જાય. આના સિવાયની જો આપણે વાત કરીએ તો એના થિયરીના પ્રશ્નો જે છે એ આપણને ઓપ્શનમાં મળી શકે. શું કામ આવું કહું છું છોકરાઓ? એની પણ વાત કરી દઉં કે જો છોકરાઓ આપણે વાત કરીએ ને તો 12મા ધોરણની આપણી પેપર સ્ટાઇલ આવા પ્રકારની છે, જેમાં એમસીક્યુ આપણને 50 માર્ક્સના પૂછાશે અને 50 માર્ક્સની આપણને થિયરી પૂછાશે. સાંભળો, 50 માર્ક્સના એમસીક્યુ, 50 માર્ક્સની થિયરી. 50-50 એમસીક્યુ કમ્પલસરી હોય, એમાં આપણને કોઈ 4 ઓપ્શન સિવાય વધારાના ઓપ્શન નથી આપવાના. પણ જે થિયરી છે ને છોકરાઓ એ એટલી બધી સરળ બનાવી દીધી છે બોર્ડવાળાએ. એની આપણે વાત કરીએ તો જો એની અંદર આપણને 2 માર્ક્સના પ્રશ્નો પૂછાશે, 3 માર્ક્સના પ્રશ્ન પૂછાશે અને 4 માર્કના પ્રશ્ન પૂછાશે. હવે આમાં સારું શું છે એની વાત કરીએ કે અહીંયા આપણને છોકરાઓ 12 પ્રશ્નો આપશે. એમાંથી આપણે લખવાના ખાલી કેટલા છે? 8. 3 માર્ક્સની વાત કરીએ આપણને 9 પ્રશ્નો આપશે છોકરાઓ. એમાંથી આપણે લખવાના કેટલા છે? 6. અને 4 માર્કના 6 પ્રશ્નો આપશે છોકરાઓ. એ 6 માંથી આપણે લખવાના કેટલા છે? 4. તો હવે જો હું આટલા જે કમ્પલસરી પ્રશ્નોની વાત કરું ને, બધા પ્રશ્નો લગભગ આટલા ચેપ્ટરમાંથી આવી જ જશે. આની સિવાયના જે ચેપ્ટર વધ્યા છે એમાંથી આપણે એમસીક્યુની પ્રેક્ટિસ વધારે કરશું, જેનાથી આપણે એમસીક્યુમાં 50માંથી 45-46 માર્ક કવર થઈ શકે. ખ્યાલ આવી ગયો? તો થિયરી માટે આટલા ચેપ્ટર કરવાથી 50-50 માર્ક્સનું કવર થઈ જાય છે. રેડી? તો આપણે આટલા બધા ઓપ્શનમાંથી જોવા જશું ને તો તમારે થિયરીની અંદર 50માંથી 46-47 માર્ક આવશે. બસ આવા જ માર્ક આપણે એમસીક્યુમાં આવે એવા પણ પ્રયત્ન કરવાના છે. એટલે આપણે મેક્સિમમ ધ્યાન છે એ શેમાં રાખશું છોકરાઓ? મેક્સિમમ ધ્યાન જે છે એ એમસીક્યુમાં રાખશું. વિદ્યુત રસાયણ ચેપ્ટરની છોકરાઓ આપણે વાત કરીએ તો આની અંદર જે છે એ શું થવાનું છે તો કે લગભગ 6 એમસીક્યુ પૂછાશે અને એક 2 માર્કનો, એક 3 માર્કનો અને 4 માર્ક જે છે એનો થિયરીનો પ્રશ્ન આવવાની શક્યતા છે. આ શેમાં આવશે છોકરાઓ?
તો કે આ બધું થિયરી જે છે એ થિયરીમાં આવશે. તો એનો મતલબ એવો થયો આ તો મોસ્ટ આઈએમપી ચેપ્ટર થયું. એકદમ સહેલું ચેપ્ટર છે અને પાછું મોસ્ટ આઈએમપી છે. તો આ ચેપ્ટરની જો ટોપિક વાઇઝ આપણે વાત કરીએ તો કેવા કેવા પ્રકારના ટોપિક આપણે કવર કરવાના થશે. તો આમાં છે ને આપણે પહેલાં વાત કરશું વિદ્યુત રાસાયણિક કોષ વિશે. હવે જો જેડબલ્યુ નીટની આપણે છોકરાઓ વાત કરીએ ને તો વિદ્યુત રસાયણ અને રેડોક્સ પ્રક્રિયા 11મા ધોરણમાં આવતું હતું અને ઉષ્માગતિશાસ્ત્ર એ બંને ચેપ્ટરનો થોડોક સમાવેશ આ ચેપ્ટરમાં થવાનો છે. રેડોક્સ તો લગભગ આવી જ જવાનું છે આખે આખું, પણ સાથે સાથે શું આવવાનું છે ઉષ્માગતિશાસ્ત્રનો થોડો ઘણો ભાગ પણ આવશે. તો આની અંદર આપણે વિદ્યુત રાસાયણિક કોષ ડિટેલમાં શીખવાનો થશે. વિદ્યુત રાસાયણિક કોષને આધારે આપણે E0 સેલની માહિતી મેળવશું, E સેલની માહિતી મેળવશું, ડેલ્ટા જીની વાત કરશું અને કેસીની વાત કરશું. બરાબર છે. આ બધી વસ્તુ જે રહી ને છોકરાઓ એ નન્સ સમીકરણ તરીકે ઓળખાશે. શેના તરીકે ઓળખાશે? નન્સ સમીકરણ. હવે આ જે નન્સ સમીકરણ આપણે જ્યારે પૂરું કરશું ને એટલે આપણો ત્રીજા ભાગનું ચેપ્ટર પૂરું થશે. આ અલગ અલગ 3 ભાગમાં વહેંચાયેલું ચેપ્ટર છે. આખી મેથડ જ બદલાઈ જાય. જ્યાં સુધી હું નન્સ સમીકરણ ભણાવતો હોઈશ ને ત્યાં સુધી બધી વસ્તુ એક જ સરખી આવ્યા રાખશે. જેવું નન્સ સમીકરણ પૂરું થશે ને છોકરાઓ પછી આવશે વિદ્યુત વિભાજન પ્રક્રિયા. આ વિદ્યુત વિભાજનની અંદર આપણે ફેરાડેના નિયમો શીખવાના આવશે. ફેરાડેનો પ્રથમ નિયમ, ફેરાડેનો બીજો નિયમ, ધાતુનું વજન, વાયુનું કદ. અહીંયા સુધીની જો આપણે વાત કરશું ને એટલે આપણો છોકરાઓ 66 થી 67% ચેપ્ટર પૂરું થશે. અને સૌથી છેલ્લે જોવા જઈએ છોકરાઓ તો એક અલગ જ પ્રકારનું આવશે નકરું થિયરી બેઝ. આજે મેં તમને બધું શીખવાડ્યું ને આમાંથી MCQ અને દાખલા પૂછાશે. આમની વાત કરીએ તો આમાંથી મેજોરિટી MCQ અને દાખલા પૂછાશે. ત્યાર પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આની અંદર આપણે વાહકતા અને બેટરીની ચર્ચા કરશું. બેટરી અને ક્ષારણ. રેડી? તો આજે ભાગ રહ્યો ને છોકરાઓ આ આપણને થિયરીમાં પૂછાવાના ચાન્સ વધારે રહેશે. એટલે ચેપ્ટરનો જે છેલ્લો ભાગ છે ને એ થિયરી માટે છે. શરૂઆતનો જે ભાગ રહ્યો ને છોકરાઓ એ શેના માટે છે? MCQ અને દાખલા માટે. તો આ ચેપ્ટર આપણા માટે ઘણું બધું અગત્યનું છે કારણ કે આમાંથી એક તો 6 MCQ પૂછાય છે. તમે વ્યવસ્થિત ધ્યાન રાખ્યું હશે ને આ ચેપ્ટરમાં વ્યવસ્થિત 6 MCQ સાચા પડશે જ. ઓર્ગેનિક એક જ એવો વિભાગ આવશે કે જેમાં કદાચ આપણો એકાદો MCQ આઘો પાછો થાય. ઓર્ગેનિકના 5 ચેપ્ટર છે. આપણે જૈવિક અણુઓને સમાવેશ કરીએ તો એ બધામાંથી આપણો એકાદો કદાચ MCQમાં ભૂલ પડવાની શક્યતા રહે. બને ત્યાં સુધી આપણે બધું કવર કરવાના છીએ. તમે વ્યવસ્થિત ધ્યાન રાખજો. બાકી જે મેં આટલાની વાત કરી છે ને એમાંથી એક MCQ તમારો ખોટો જ નહીં પડે કેમ કે હું તમને બધા જ પ્રકારના MCQ છે એ કરાવી દઈશ. ખ્યાલ આવી ગયો? બોર્ડ માટેના, ગુજકેટ માટેના, જેડબલ્યુ નીટ માટેના. રેડી? ચાલો એક આટલી વસ્તુ ઉપર આપણે વધારે ધ્યાન રાખશું. ખ્યાલ આવી ગયો? એક વખત તમે આના ઉપર ખાલી નજર નાખો છોકરાઓ. ચાલો છોકરાઓ હવે આપણે આ ચેપ્ટર જે છે એની ડિટેલમાં જે છે એ શરૂઆત કરી દઈએ. આપણે વાત કરવાની છે વિદ્યુત રાસાયણિક કોષ વિશે. આજે વિદ્યુત રાસાયણિક કોષની આપણે જે વાત કરીએ છીએ ને છોકરાઓ એ 2 પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષ બનશે. બરોબર છે? ચાલો આપણે બધાને વ્યવસ્થિત રિવિઝન થાય એટલે ભૂલ ન પડે એવા કામ કરજો છોકરાઓ. બરોબર? બધું આવડે જ છે એમ જાણી જોઈને હવામાં રહેવાનું નથી. વિદ્યુત રાસાયણિક કોષ 2 પ્રકારના છે. તો પહેલો પ્રશ્ન વિદ્યુત રાસાયણિક કોષનો મતલબ શું થાય? તો કે આ છે ને સિદ્ધાંત ઉપર હાલશે છોકરાઓ. શેના ઉપર હાલશે? સિદ્ધાંત. આમના કંઈક સિદ્ધાંત હોય. આ લોકો સિદ્ધાંતની વિરુદ્ધ કામ કરતા નથી. આપણે બધા કામ કરીએ છીએ. બરાબર છે? પહેલા દિવસે સિદ્ધાંત બનાવીએ, ચોથા દિવસે ફરી જઈએ. બરાબર? પણ આ વિદ્યુત રાસાયણિક કોષ છે એ ફરવાના નથી. એ એકવાર બોલ્યા પછી બોલ્યા. બરાબર છે? એમને માતાજીની બીક બહુ લાગે, આપણને જરાય લાગતી નથી. આમનો સિદ્ધાંત શું છે ભાઈબંધ? આમનો સિદ્ધાંત છે
રાસાયણિક ઉર્જા જે હોય ને છોકરાઓ, રાસાયણિક ઉર્જા એનું રૂપાંતરણ એ વિદ્યુત ઉર્જામાં કરશે. એનો મતલબ આ એક પ્રકારની છોકરાઓ બેટરી કહેવાય. આને શું કહેવાય છોકરાઓ? એક પ્રકારની બેટરી કહેવાય. બરાબર છે? એટલે કે પાવર. એટલે શું કહેવાય છોકરાઓ? પાવર. આમાં આપણને પાવર છે ને વોલ્ટેજના સ્વરૂપે મળશે. કયા સ્વરૂપે મળશે? વોલ્ટેજ જે છે એ વોલ્ટેજના સ્વરૂપે. તો વિદ્યુત રાસાયણિક કોષ જ્યારે બોલીએ ત્યારે એનો સિદ્ધાંત શું છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે. રેડી? અને જે આપણને પોટેન્શિયલ મળશે એને આપણે એનો પાવર કહેવાનો છે. પાવર આ બેટરી છે એ વોલ્ટેજમાં મળશે. રેડી? ચાલો, તો બે પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષ આપણને જોવા મળશે. એકપાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ અને દ્વિપાત્રીય છોકરાઓ, દ્વિપાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ. મેક્સિમમ ઉદાહરણ લેશું એટલે આપણને બધું આવડી જાય. હવે આ જે વિદ્યુત રાસાયણિક કોષ શબ્દ વાપરો ને છોકરાઓ, હાલો એમાં પહેલા નંબરથી શરૂઆત કરીએ. જો ભાઈ પહેલા નંબરે કોણ આવવાનું છે? તો કે પહેલા નંબરે આવે છે એકપાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ. આ માત્ર ને માત્ર આપણને MCQમાં પૂછાય છોકરાઓ. અને MCQમાં પણ ક્યારે? આ આપણે રેડોક્સ ચેપ્ટરમાં ભણાયું હતું. એ હું રેડોક્સ ચેપ્ટરનું તમને સંપૂર્ણ રિવિઝન કરાવીશ એટલા ભાગનું. આને ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા કહેતા આપણે. જે તે સમયે ભાઈબંધ આને શું કહેતા? યાદ કરો જોઈ તો કે આને બોલવામાં આવતું ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા. તમારી પાસે ટાઈમ હોય છોકરાઓ અને રવિવારે કે ગમે ત્યારે અનુકૂળતા હોય તો રેડોક્સ ચેપ્ટર એક વ્યવસ્થિત રીતે જોઈ લેવાનું. બરાબર છે? રેડોક્સ ચેપ્ટર જે આપણે ભણાવેલું છે યુટ્યુબ ચેનલમાં છે એ તમે એક જોઈ લેજો. એનાથી તમને ઘણો બધો ફાયદો થશે. ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા. તો ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા માટે આપણે એક શ્રેણી યાદ રાખશું જેને નામ આપશું ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ. આ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિનો એક સરસ મજાનો ક્રમ બનશે. ખરેખર જોવા જઈએ તો આ ક્રમ શેને આધારે બનાવ્યો છોકરાઓ? તો કે આ જે ક્રમ હોય ને એના રિડક્શન પોટેન્શિયલને આધારે બને. છોકરાઓ શેને આધારે બને છે? રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને આધારે. પણ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપણે 2 લેક્ચર પછી આવશે. શરૂઆતમાં આપણે આ રિડક્શન પોટેન્શિયલની વાત નથી કરવાના. શરૂઆતમાં આપણે વાત કરવાના છીએ આ શ્રેણીની. 10મા ધોરણમાં તમે જ્યારે ભણતા હતા ને ત્યારે આને સક્રિયતા શ્રેણી કીધું હતું. શું કીધા હતા આપણે? સક્રિયતા શ્રેણી. બરાબર? તમે પાકું કરતા હતા. લિથિયમથી ચાલુ કરતા હતા આપણે છેક ફ્લોરિન સુધી વયા જતા હતા. યાદ આવ્યું તમને? તો એ શ્રેણીના મૂલ્ય છે. જરૂર પડશે ત્યારે હું તમને પોટેન્શિયલના મૂલ્ય લખાવીશ. અત્યારે મારે જેટલા જરૂરી છે એટલા ઘટકો લેશું આપણે. એ બસ યાદ રાખજો. ચાલો, સૌથી પહેલા કોણ આવે છે જરાક મને યાદ કરાવી દો ને આગેથી. મેગ્નેશિયમને હું +2 ઓક્સિડેશન અવસ્થા તરીકે ધારવાનો છું. પછી કોણ આવશે છોકરાઓ? એલ્યુમિનિયમ +3. વેરી ગુડ. ચાલો, પછી કોણ આવશે? ઝિંક +2. પછી કોણ આવશે છોકરાઓ? Fe+2. વેરી ગુડ. પછી કોણ આવશે? નિકલ +2. પછી કોણ આવશે? આપણો ભાઈબંધ હાઇડ્રોજન. પછી કોણ આવશે? આપણો ભાઈબંધ હાઇડ્રોજન. પછી કોપર +2, Ag+1 અને Au+3. ચાલો જો આટલા ઘટકોની વાત કરશું. હવે આજે આપણે બોલ્યા ને લાલા, એમાં પોટેન્શિયલ કોણ હતા છોકરાઓ? આમાં પોટેન્શિયલ કોણ હતા? તો કે જો અહીંયા હાઇડ્રોજનની હું વાત કરું ને તો હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ બોલો કે ઓક્સિડેશન પોટેન્શિયલ બોલો, ભાઈ બને એનું મૂલ્ય કેટલું હોય? 0.0. કેટલું હોય? 0.0. હવે આમ આવતા રહો, આ બાજુ તમે આની ડાબી બાજુએ આવશો ને એટલે બધાના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો નેગેટિવ મળશે. કેવા મળશે છોકરાઓ? નેગેટિવ, ઋણ. આ બધા ઋણવાળા છે. ઓલી કોરની વાત કરીએ, જમણી બાજુની આપણે વાત કરીએ તો જે જમણી બાજુ આવ્યા કે નહીં એ બધાના મૂલ્ય કેવા હશે?
પોઝિટિવ હશે. કેવા હશે? પોઝિટિવ. આનો સાદો મતલબ શું થયો? આજે આપણે લખતા તો લખી નાખ્યું છોકરાઓ કે નેગેટિવ ને પોઝિટિવ, તો આનો સાદો મતલબ આવો થયો, આ બધાને ઇલેક્ટ્રોન ગુમાવવા ગમે છે. જો આમને જે ગમે છે નથી ગમતું એનું ધ્યાન રાખવું પડે. આ બધાને ઇલેક્ટ્રોન ગુમાવવા ગમે છે. પરાણે બધા પ્રકારના કામ કરશે, બરોબર છે. આપણને ભણવું નથી હોતું પણ પરાણે ભણવું તો પડે, બરોબર છે. ચાલો, પણ આમનું શું ગમે છે? તો કે આમને ઇલેક્ટ્રોન ગુમાવવા ગમે છે, પણ આની કરતાં કોઈક પ્રબળ આવી જાય તો સ્વીકારી લે, બરોબર છે. તો શું કરે ભાઈબંધ? પછી સ્વીકારી લે. આમની વાત કરીએ તો આ બધાની છોકરાઓ, આમને ઇલેક્ટ્રોન સ્વીકારવા ગમે છે. પછી આપણે ધાતુ અને અધાતુની લાક્ષણિકતા શીખવાડતા હતા કે જે ઇલેક્ટ્રોન ગુમાવતા હોય ને ભાઈબંધ, એ કેવા બને? એ બધા ધાતુ વૃત્તિ ધરાવે. કઈ વૃત્તિ ધરાવે? ધાતુ. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે સ્વાભાવિક છે. સાંભળજો, ઇલેક્ટ્રોન ગુમાવવા ગમે છે એવું લખ્યું ને, એનો મતલબ શું થયો ભાઈબંધ? એનો મતલબ એવો થયો, આમને પોતાનું ઓક્સિડેશન કરવું ગમે. હવે પોતાનું ઓક્સિડેશન કરે એટલે ગામનું શું કરે? તો કે ગામનું રિડક્શન કરે. જો પોતાનું ઓક્સિડેશન કરી નાખે, ગામનું રિડક્શન કરે ભાઈબંધ, તો રિડક્શન કરે છે એનો મતલબ શું થયો? આ શું બનવાની વૃત્તિ ધરાવશે? રિડક્શન કરતા બનવાની વૃત્તિ ધરાવશે. જો આ બધું એમસીક્યુમાં પૂછાય. દરેક ઝીણી ઝીણી વસ્તુને ધ્યાનમાં રાખશું, બરોબર છે ભાઈબંધ? દરેક ઝીણી ઝીણી વસ્તુને ધ્યાનમાં રાખશું, બરોબર છે? બરાબર. ઝીણા હોય તો ઝીણી ઝીણી વસ્તુને ધ્યાનમાં રાખશે, મોટા હોય એ મોટી મોટી વસ્તુને ધ્યાનમાં રાખશે, બરોબર છે? ચાલો, આમની આપણે વાત કરીએ તો તને ખોટું નહીં લાગે ને ભાઈબંધ? તને આવીશ ને કાલે? જોજો એક હા પમદી આવજે. આ પોતાનું, છોકરાઓ પોતાનું શું કરશે? આ રિડક્શન કરે. અને ગામનું શું કરે? ગામનું ઓક્સિડેશન કરે. એટલે એને શું કહેવાય છોકરાઓ? આમને ઓક્સિડેશન કરતા કહેવાય. રેડી? આ તો એક વાત થઈ. જો ભાઈબંધ, આ તો એક વાત થઈ. તો હવે પહેલાં આટલી વસ્તુ એક વખત આપણે જોઈ લઈએ, કેમ કે આ વસ્તુ જે છે એ ઝીણી ઝીણી વસ્તુ વધતી જશે. આપણે જેડબલ્યુ નીટની તૈયારી કરશું ને છોકરાઓ, એટલે દરેક નાનો પોઈન્ટ છે ને એ વધતો જશે. થોડું ઘણું પ્લસ માઇનસ થશે, બરોબર છે? આપણે જે ભણ્યા છીએ એના કરતાં થોડીક વસ્તુ વધશે ખરા, ઘટશે કાંઈ નહીં. ખ્યાલ આવી ગયો? અને હવે પછી આપણે એકદમ ડિટેલમાં જતા રહીશું, બરોબર? આપણે અહીંયા ખાલી ભણવું જ છે. તો વિદ્યુત રાસાયણિક કોષની છોકરાઓ વાત કરીએ આપણે, તો પહેલાં એનો સિદ્ધાંત કીધો. શું હતો છોકરાઓ આનો સિદ્ધાંત? જરાક જોવો જોઈએ. તો કે આનો સિદ્ધાંત છે ને આવો હતો. જો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે, એટલે કે બેટરી પાવર વોલ્ટેજ તરીકે વર્તે. આના બે ભાગ પડ્યા, એક પાત્રીય, દ્વિપાત્રીય. રેડી? એક પાત્રીયની વાત કરીએ તો આ મોટા ભાગે એમસીક્યુમાં પૂછાય, જે રેડોક્સ ચેપ્ટર સાથે સંકળાયેલું છે. મારે જો તમને આ બધી વસ્તુ સમજાવવી હોય તો તમને ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા યાદ આવી જોઈએ. એ ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા શેને આધારે નક્કી કરતા હતા છોકરાઓ? ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિને આધારે નક્કી કરતા હતા. અને એનો ક્રમ શેને આધારે નક્કી કર્યો? રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને આધારે નક્કી કર્યો. હવે તો કે આ જે હાઇડ્રોજન હતો એનો પોતાનો રિડક્શન પોટેન્શિયલ કેટલો હતો? 0.0. આ બાજુ આવો તો નેગેટિવ, આ બાજુ જાઓ તો પોઝિટિવ. આ બધાને ઇલેક્ટ્રોન ગુમાવવા ગમે છે એટલે પોતાનું ઓક્સિડેશન કરશે, રિડક્શન કરતા તરીકે વર્તશે. આ બાજુની વાત કરીએ, પોતાનું રિડક્શન કરશે, ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. તો હવે આ શ્રેણીમાંથી આપણે બે પ્રકારની માહિતી યાદ રાખવાની છે. નવા બોર્ડની અંદર વધારાની માહિતી પાછો લખાવું છું, એક વખત ઉડતી નજર નાખજો. વિડીયોમાં હું પાછો ઘડીક એવો આઘો વહી જઈશ, આખું બોર્ડ દેખાશે એટલે પુશ કરી નાખવાનું. પુશ કરીને શું કરવાનું છોકરાઓ? બોર્ડ વર્ક આખું લખી નાખવાનું. રેડી? ચાલો ચાલો હવે આ જો છોકરા, હાલો હવે આને પાછું ડિટેલમાં લઈ જઈએ.
શું કરવાનું છે? ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિનો ક્રમ લખવાનો છે. ફરીથી જેટલી વાર ભણશું એટલી વાર રોજ એક વખત લખી નાખશું. ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ. રેડી? ચલો, તો આ રોજે રોજ લખવાનું, આત્મસાત કરવાનું છે, પાકું કરી નાખવાનું છે વ્યવસ્થિત રીતે. બોલો ને ક્રમ, હું પાછો ભૂલી ગયો. Mg+2. જો સાંભળો, આ ઓક્સિડેશન અવસ્થા આપણને યાદ રહે એટલે હું લખાવું છું. ડાયરેક્ટ આમાં કોઈ શ્રેણીમાં નહીં લખવાની. ચાલો પછી, એટલે રેકોર્ડિંગ ચાલુ છે. ઝિંક+2, Fe+2, નિકલ+2. ખોટું લખું પાસ કહી દેવાનું, વાંધો નહીં હો ને. હા, એમ નિકલ+2, હાઇડ્રોજન, કોપર+2, Ag+1 અને Au+3. જો એ આવી રીતે ઓક્સિડેશન અવસ્થા યાદ રહી જશે, રાખવાની છે. હવે છે ને એક આના રંગ પાકા કરીએ ભાઈબંધ. શું પાકા કરીએ? રંગ પાકા કરીએ. રંગ પરિવર્તનના પ્રશ્નો પૂછે છે આપણને. આજે Fe+2 રહ્યું ને છોકરાઓ, Fe+2 એ આછો લીલો રંગ ધરાવે છે. આછો લીલો રંગ, બરોબર છે. આ નિકલ+2 જે રહ્યું, નિકલ+2 છોકરાઓ એ ઘેરો લીલો રંગ ધરાવે છે. જો ઘેરો લીલો રંગ, ઝેરી નથી કહેતા, ઝેરી કલર છે. ઓલો રામાપીનું ભાઈબંધ પહેર્યું હોય ને એને ઝેરી લીલો કહેવાય, બરોબર છે. અને ઓલા ભાઈબંધે પહેર્યું ને એને આછો લીલો કહેવાય, બરોબર છે. ચાલો, કોપર+2 ની વાત કરીએ તો એને શું કહેવાય? વાદળી રંગ. પછી છે ને આમાં ભૂરો લખશે. બોલો, હવે આપણે જે ઓલો ધોળો હોય ને આપણે ભૂરો કહી, પણ આમાં વાદળીને ભૂરો કહેશે, બરોબર. કંઈ વાંધો નહીં, આપણે ભૂરો કહેશું. ચાલો, તો આ રંગને પણ યાદ રાખશું. હવે આમાંથી કેટલા પ્રકારના પ્રશ્ન પૂછી શકાય? આમાં જો સુવિધા આવે છોકરાઓ, બીકર આપણે ગોતી લઈએ. આ રહ્યું, હાલો. હા થયું તો ખરા. મેં કીધું કે પોપટ નો થઈ જાય આપણું, ધ્યાન રાખવું પડે. ચાલો, આ બીકર છે ભાઈબંધ. આ ધારો કે આ બીકર જ છે. આની અંદર, આની કરતાં હું સારું બનાવતો હતો, બીજી વાર નથી લેવું. મારે એક સરસ મજાનું દ્રાવણ ભરવું છે. જો ભાઈબંધ, આની અંદર આપણે શું કરવું છે? એક સરસ મજાનું દ્રાવણ ભરવું છે. કોનું દ્રાવણ ભરવું છે છોકરાઓ? તો કે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવું છે. જો CuSO4 aqueous. આવું નવા છોકરાઓને થોડીક આપણે હવા કરવાની. આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે મારી પાસે ભાઈબંધ. કોનું દ્રાવણ છે? કોપર સલ્ફેટનું. એની અંદર આપણે ઝિંક ધાતુનો એક સળિયો ડુબાડી દેશું. જો છોકરાઓ, આ મારી પાસે શું આવેલું છે? ઝિંક ધાતુનો સળિયો આવેલું છે. જો એ આવી રીતે આ દ્રાવણ છે, આ સળિયો છે. પહેલો પ્રશ્ન પૂછાશે ભાઈબંધ કે તમે કોપર સલ્ફેટના દ્રાવણમાં, સાંભળજો બધું લખશું આપણે, કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝિંક ધાતુનો સળિયો ડુબાડો. ટપકા ટપકા ટપકા, બરાબર. પહેલો પ્રશ્ન, પ્રક્રિયા થશે કે નહીં થાય? આપણે થોડું ભણેલા છીએ એટલે આપણને યાદ હશે છોકરાઓ. પહેલો પ્રશ્ન, પ્રક્રિયા થશે કે નહીં થાય? પહેલો પ્રશ્ન એ. જો પ્રક્રિયા થશે તો કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થશે છોકરાઓ? ત્રીજો પ્રશ્ન છોકરાઓ, રંગમાં શું ફેરફાર જોવા મળશે? રંગમાં શું ફેરફાર જોવા મળશે? આ ત્રણ પ્રકારના પ્રશ્નો આમાંથી પૂછાય. પહેલો પ્રશ્ન છે કે શું થશે, બરાબર છે. એના પછીનો પ્રશ્ન, આમાં છોકરાઓ એનોડ તરીકે કોણ વર્તે અને કેથોડ તરીકે કોણ વર્તે? પણ એ વસ્તુ છે ને હું તમને ડાયરેક્ટ જ સમજાવી દઈશ, એને આપણે બહુ આવી રીતે જોવી નથી. હવે આખું પ્રશ્ન રેડોક્સ સમીકરણ સાથે લખવું છે. ભૂલ પડ્યા વગર ડાયરેક્ટ આપણે લખી શકીએ એવી રીતે જો લખવું હોય તો શું ધ્યાનમાં રાખશું? તો કે તમારી પાસે છે ને બે ઘટકો છે, એક ઝિંક અને એક કોપર. તમારે જે અવસ્થામાં છે ને એ અવસ્થામાં લઈ લેવાના.
ચાલો તમારી પાસે એક કોણ છે છોકરાઓ તો કે ઝીંક +2 અને બીજું કોણ છે કોપર +2. એને ડાયરેક્ટ લઈ લ્યો, જેવું દેખાય છે એવું લઈ લ્યો. હવે એના પછી આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કોની વધારે છે? આ મેં લખ્યું ને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ, તો કે જો ભાઈ અહીંયા આંગળી મૂકો ઝીંક, અહીંયા આંગળી મૂકો કોપર. આ બેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કોની વધારે ભાઈબંધ? ઝીંકની. તો કે ઝીંક ઇઝ ગ્રેટર ધેન કોપર. જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય ને એને આપણે શું કહેવાનું છે? એને આપણે એનોડ કહેવાનું છે. શું કહેવાનું છે છોકરાઓ? એનોડ. એક આટલું નક્કી કરશું. બીજું, એનોડ જે છે એ ફરજિયાત ધાતુ અવસ્થામાં હોવો જોઈએ. શેમાં હોવો જોઈએ? ધાતુ અવસ્થામાં. શું કામ ખબર છે? કેમ કે જે એનોડ હોય ને છોકરાઓ એનું આપણે ઓક્સિડેશન કરવાનું હોય. ઓક્સિડેશન ક્યારે થાય? 0 માંથી પ્લસ બને ને તો એનો ઓક્સિડેશન આંક વધવો પડે. એનો ઓક્સિડેશન આંક કેવો થવો પડે? વધવો પડે. જો હું તમને કોપર સલ્ફેટની વાત કરું, આન ભાઈબંધનું આયનીકરણ કરો, આ નાખો પાણીમાં, આયનીકરણ શું થાય? Cu+2 ટપકું SO4 -2. જો Cu+2 ટપકું SO4 -2. એનો મતલબ આ પહેલેથી પોતાની ઓક્સિડેશન અવસ્થામાં આવી જ ગયો છે. આનું પહેલેથી ઓક્સિડેશન થઈ જ ગયું છે. તો આને ઓક્સિડેશનની જરૂર નથી, આને રિડક્શન કરવાનું છે. તો ઓક્સિડેશન કોનું થવું જોઈએ? એટલે એનોડનું. અને એનોડનું ઓક્સિડેશન ક્યારે થાય? ધાતુમાં હોય ને તો. કેમ કે રેડોક્સમાં આપણે શીખવાડ્યું છે કે ધાતુ અવસ્થામાં હોય એટલે એનો ઓક્સિડેશન આંક 0 હોય. કેટલો હોય? 0. 0 માંથી વધે, બરોબર, અને વધેલામાંથી ઘટે. છેલ્લે બધું બેલેન્સ થઈ જાય. છેલ્લે બધું શું થઈ જાય? બેલેન્સ થઈ જાય. તો હવે તમારે બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પહેલી વસ્તુ, શ્રેણીને આધારે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ નક્કી કરો. જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે ને એને એનોડ નામ આપો. અને પછી ચેક કરો કે જેને તમે એનોડ કહેવાના છો ને, એનોડ એ ધાતુ અવસ્થામાં હોવું જોઈએ. જો આટલું હોય ને એનોડ ધાતુ અવસ્થામાં, તો તમારા છોકરાઓ અહીંયા કહી દેવાનું છે પ્રક્રિયા થાય. પહેલો પ્રશ્ન, તો પ્રક્રિયા થાય. માન લો કે તમારો એનોડ દ્રાવણમાં હોય તો પ્રક્રિયા થાય જ નહીં. જય શ્રી કૃષ્ણ. ખ્યાલ આવી ગયો? ચાલો બીજા નંબરની વાત છોકરાઓ. હવે છે ને મારું ધ્યાન છે ને અહીંયા પડશે. જો ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર, જો 2 અને 2, આ 2 અને 2 જે મને વીજભાર દેખાણો ને એનો લસા લઈ લ્યો ને. લસા આવડે છે? લસા લેતા કે શીખડાવું? આવડે છે, વેરી ગુડ. આનો લસા કેટલો આવ્યો છોકરાઓ? 2 ઇલેક્ટ્રોન. અહીંયા લખો ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થાય છે છોકરાઓ? 2 નો. હવે તમે લસા લીધો ને, સમીકરણ સંતુલિત કરતા શીખડાવું છું. હવે 2 લાવવા માટે મારે આને કેટલા વડે ગુણવું પડશે? તો કે 2 જ છે, 1 વડે ગુણો. 2 લાવવા માટે મારે કેટલા વડે ગુણવું પડશે? તો કે 1 વડે ગુણો. જો અહીંનો લસા જે આવ્યો ને એ તમારા આખી પ્રક્રિયાના ઇલેક્ટ્રોન હશે. અને અહીંયા તમે જે આ સફેદ અક્ષરે લખ્યું ને 1 અને 1, એ તમારા સમીકરણની આગળ લખવાનું. કોઈ દિવસ સમીકરણ ખોટું જ નહીં પડે. કોઈ દિવસ સમીકરણ ખોટું જ નહીં પડે. ચાલો હવે હું તમને લખાવું છું. એનોડનું સમીકરણ બોલો. તો કે એનોડ કોણ છે? ઝીંકનો સળિયો છે છોકરાઓ. સળિયો એટલે કઈ અવસ્થા કહેવાય? સોલિડ. એમાંથી શેમાં આવશે? દ્રાવણની અંદર શું બનાવશે? ઝીંક +2 એક્વિયસ બનાવશે. ભાઈબંધ કેટલા ઇલેક્ટ્રોન છૂટા પાડશે? 2. બધું ફિક્સ જ છે. જો આવી રીતે લખો એટલે ભૂલ જ ન પડે. અને એકડો છે એટલે હું લખતો નથી. કેથોડની વાત કરું તો કેથોડમાં જુઓ કોણ છે? કોપર +2. અહીંયા લખેલું જ હશે હો. કોપર +2 કયા સ્વરૂપે છે? એક્વિયસ સ્વરૂપે. કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારશે? લસા જેટલા. લસા કેટલા છે છોકરાઓ? 2. 2 જ આવશે. એમાંથી શું બનશે છોકરાઓ? કોપર સોલિડ બનશે. હવે આ એનોડ અને કેથોડને આધારે મારે શું લખવું છે? તો કે મારે રેડોક્સ પ્રક્રિયા લખવી છે. રેડોક્સ પ્રક્રિયા લખતા પહેલા ઉલારીઓ કરવો પડે. શું કરવું પડે ભાઈબંધ? ઉલારીઓ. કેટલા ઇલેક્ટ્રોનનો ઉલારીઓ થશે? બોલ જોઈ. 2 અને 2. હાલો ઇલેક્ટ્રોનને કાઢી મૂકો. હવે કઈ વધ્યું ઘટ્યું? તો કે હા, આ એરાની ડાબી બાજુએ
તને ડાબી બાજુ ખબર પડે ભાઈબંધ? ડાબા હાથે કયું કામ કરવાનું હોય? તું ડાબડી તો લખે તે ને, બેટિંગ કર ને, એવા કામ વિચારવાના, બરાબર છે? સારા કામ વિચારો હંમેશા. ચાલો, ઝીંક સોલિડ વત્તા કોપર +2 એક્વિયસ, આવી રીતે જો. હવે જમણી બાજુએ ભાઈબંધ જમણા હાથે કયા કામ કરવાના? કર્ણ બનવાનું, દાન કરવાનું, બરાબર છે? જો આવી રીતે તો કે ઝીંક +2 એક્વિયસ વત્તા કોપર સોલિડ, જો આવી રીતે. હવે જ્યાં એક્વિયસ લખ્યું હોય ત્યાં જતા રહો. ક્યાં જતા રહો? એક્વિયસ લખ્યું હોય ત્યાં. આ કોપર +2 એક્વિયસનો રંગ બોલો છોકરાઓ. વાદળી. અને ઝીંક +2 નો રંગ બોલો. જો જ અહીંયા કંઈ લખ્યું છે તો કે ના, નથી લખ્યું એટલે રંગવિહીન. નથી લખ્યું એટલે શું? રંગવિહીન. તો રંગ પરિવર્તન કયો થયો છોકરાઓ? વાદળીમાંથી રંગવિહીન. શું થયું છોકરાઓ? વાદળીમાંથી રંગવિહીન. જો રંગવિહીન. 3 પ્રકારના પ્રશ્નો પૂછાય, 3 પ્રકારના પ્રશ્નો આવડશે. પહેલો પ્રશ્ન, પ્રક્રિયા થાય તો ક્યાં થાય? કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય? તો કે 2 નો. શું બને? વાદળીમાંથી રંગવિહીન બને. રેડી? ખ્યાલ આવશે? એકવાર મસ્તીની ઉડતી નજર નાખી દો.